હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ ઇવનિંગ. જય ગોગા મહારાજ. આજ તો છેક ઇવનિંગમાં ચાલુ કર્યો છે વ્લોગ 6 વાગે, પણ બંધ તો ટ્રાય કરીએ કે તમારા માટે કંઈક ને કંઈક ભેગું કરી લઈએ અમે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર, તો હવે થોડુંક બહારનું વાતાવરણ બી બતાવી દઈએ તમને. તો ચલો, તો અત્યારનો અડધો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. હેડો, સ્કીપ ના કરીએ, એના કરતાં સારું કે લોગ લઈ લઈએ અને તમારી સાથે થોડું ઘણું શેર કરીએ, કારણ કે હમણાંથી ટાઈમ મળતો નથી. તો બી તમારા માટે લોગ સ્કીપ ના થાય એનો ટ્રાય કરીએ છીએ. તો ચાલો એન્જોય કરીએ. તો ગાઈસ, અત્યારે તમને અવાજ ઓછો આવતો હશે કારણ કે રોડ ઉપર છે. જે કામ હતું એ કામ ફિનિશ કરીને હવે જઈ રહ્યા છે ઘરે જવા માટે. આજે ઘરે જોઈએ છે જમવાનું શું બનાવવાનું, મિત્રાંશ શું કરે, વિશેષ શું કરે છે. એક્ટિવામાં ફરવાની મજા જ કંઈક અલગ હોય, મજા આવો. અરે બાપરે, ટ્રાફિક તો જોવો, કોઈ જવા જ નહીં દેતું આપણને. જવા દો. એક્ટિવા સાથે સારું છે. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 10 અને અમે નીકળી ગયા છે ચકેડી મારવા. આજે તો બહુ મોટી ચકેડી નહીં મારીએ કારણ કે સવાર મોર્નિંગમાં ઉઠવાનું છે વહેલા અને પછી જવાનું છે સોંગના શૂટિંગમાં એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તરીકે. તો ત્યાં જઈશું અને કાલે નવા કલાકાર સાથે હું તમને મળીશ. આઈ થિંક કદાચ તમે બધા ઓળખતા હશો કોણ છે શું છે. એના માટે કાલનો લોગ જોવાની તમને બધાને બહુ મજા આવી જશે. અને તનસીને દુખી રહ્યો છે કાનમાં, તો એનો મૂડ બિલકુલ નથી. તો ફટાફટ આપણે જઈએ ચકેડી મારીને અને ફટાફટ માઇન્ડ ફ્રેશ કરીને ઘરે આવી જઈએ છીએ ફ્રેન્ડ્સોને મળીને. તો ચાલો ચકેડી તમને મરાઈ દઉં થોડી ઘણી. તમારા વિના તો મારા ચકેડી મરાય નહીં એકલા. તમારો સાથ સહકાર હોય તો ચકેડી મારવાની મજા આવી જાય. તો ચાલો ચકેડી મારીએ. શું ફ્રેન્ડ્સ, અત્યારે વાગવામાં વાગી ગયા છે 11:15 અને મિશિતા અને નિશુ બંને સૂઈ ગયા છે. મીસુ અને તાનસી બંને સૂઈ ગયા છે. ઘણી વાર આવી તકલીફ થઈ જતી હોય છે. મામાનો ભોણો યાદ આવી ગયો. અને અત્યારે 11:15 તમારા લોકો માટે થઈને કોમેન્ટ રીડ કરવા માટે બેસી ગયો છું. કદાચ થોડોક અવાજ ઓછો આવશે કારણ કે આ બે સૂઈ ગયા છે એટલે થોડું જોશથી નહીં બોલી શકું. સો ફર્સ્ટ કોમેન્ટ તમારા માટે બહુ ટાઈમ ના આપ્યો કે એના માટે સોરી. ફર્સ્ટ કોમેન્ટ છે જાનવીબેન પંચાલની. બહુ મજા આવી ગઈ વ્લોગમાં. જય ગોગા મહારાજ. ડી માં ચામુંડા તમારી ફેમિલી હંમેશા આમ જ હસતી રાખે. થેન્ક યુ સો મચ જાનવીબેન. નેક્સ્ટ કોમેન્ટ છે પ્રાચી ગૌસ્વામી. અમેઝિંગ વ્લોગ. થેન્ક યુ. નેક્સ્ટ કોમેન્ટ છે વિશ્વા પટેલ. નાઇસ વ્લોગ. જય ગોગા મહારાજ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. નેક્સ્ટ કોમેન્ટ છે સિદ્ધિબેનની. ખુશી દીદીનું પ્લીઝ ધ્યાન રાખજો. ઓકે, અમે આમ બી એમનું ધ્યાન રાખતા જ હોઈએ છીએ કારણ કે તમને કદાચ નહીં હોય ચિંતા, એમના કરતાં વધારે ચિંતા અમને થતી હોય છે. એટલે અને અમે રાત્રે એમને મળવા બી ગયા હતા, જે તમે વ્લોગમાં જોયું હશે. પણ પહેલાં કરતાં થોડી બેટર છે તબિયત. કારણ કે શું કે અમે મળીએ, હસી મજાક કરીએ તો થોડુંક માઇન્ડ ફ્રેશ થાય. એના માટે કંઈ બી અમારા ફેમિલીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો બી તરત આવી જાય છે. એમને કંઈ આવું કંઈક થાય, તબિયત ઠીક ના હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો અમે લોકો બી જતા રહીએ છીએ. જેથી શું કે બેને એકબીજાનું બોન્ડિંગ બી સારું રહે અને મજા આવે, એમ માઇન્ડ ફ્રેશ થાય.
નેક્સ્ટ કોમેન્ટ છે નીલમબેનની. નિશુ એન્ડ નિશુ બહુ મસ્તી કરે છે પણ જોવાની બહુ મજા આવે છે. એ મસ્તી નહીં કરતા, બાચસ એકબીજાનું નામ લઈને ઝઘડા કરે, એકબીજાને મારી ઉપર આવી જાય. નેક્સ્ટ કોમેન્ટ છે જીનલ ગોહિલ. નાઇસ વિલોગ છે હેતુદી, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે જયુ વ્લોગ. નાઇસ વ્લોગ છે દીદી, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ દેવાંશી બેનની કોમેન્ટ છે ખુશી દીદી જલ્દી સાજા થઈ જાય, ટેક કેર ખુશી દીદી. તમે બધા પ્રે કરજો ખુશી દીદીને જલ્દી સારું થાય અને તમને નવા નવા વ્લોગ જોવાની મજા આવી જાય. તમે ફટાફટ ખુશી દીદીનો વ્લોગ જોઈને આવો. નેક્સ્ટ કોમેન્ટ છે શૈલેષભાઈ ઠાકોર. નાઇસ વિલોગ છે સિસ્ટર, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. નેક્સ્ટ કોમેન્ટ છે રીતુ સોનારા. જોરદાર વિલોગ દીદુ એન્ડ બ્રો, થેન્ક યુ સો મચ. આકાશમાં નેક્સ્ટ કોમેન્ટ છે સાક્ષી પંડ્યા. વન્ડરફુલ વિલોગ હેતુ દીદી, બહુ મજા આવી ગઈ વ્લોગ જોવાની. નેક્સ્ટ કોમેન્ટ છે Thank you so જાનવીબેન much. પંચાલની ફરીવાર. સો બ્યુટીફુલ વિલોગ, થેન્ક યુ સો મચ. જાનવીબેન પંચાલ રોજ Next- કોમેન્ટ કરે છે, નેક્સ્ટ થેન્ક કોમેન્ટ યુ. છે માનસીબેનની. નાઇસ વિલોગ હેતુદી, બહુ જ મજા આવી ગઈ, થેન્ક યુ દી. તમે થેન્ક યુ કેમ લખ્યું હોય એ તો અમને નહીં ખબર, શેના માટે થઈને તમે થેન્ક યુ લખ્યું. કાલના વિલોગમાં તમે કોમેન્ટ કરી દેજો કે તમે થેન્ક યુ શેના માટે લખ્યું હતું, કારણ કે આમાં તો ખબર નહીં પડતી. એમનો કદાચ કહેવાનો મિનિંગ એમ હશે કે તમે વ્લોગ અમારી સાથે શેર કર્યો એના માટે થેન્ક યુ સો મચ. હા, કદાચ બની કઈ 99% પછી ખબર નહીં, તમે હા નાને કોમેન્ટ કરજો કે આ જ હતું કે બીજું કંઈ માટે હતું. નેક્સ્ટ કોમેન્ટ છે વિનીતા પ્રજાપતિ. નાઇસ વિલોગ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે પટેલ પ્રિન્સુ. સુપર વિલોગ છે, થેન્ક યુ સો મચ. જય પટેલ. નેક્સ્ટ કોમેન્ટ નાઇસ વિલોગ હેતુ દીદી. એન્ડ નેક્સ્ટ કોમેન્ટ છે સફક. ઘણા દિવસથી વ્લોગની અંદર એમની કોમેન્ટ આવતી હતી કે મારું નામ વ્લોગની અંદર લો, મારી કોમેન્ટ Comment રીડ read. કરો. સો આજે એમની ફાઇનલી હું કોમેન્ટ રીડ કરવા જઈ રહ્યો છું. આજના વ્લોગમાં નથી, આજના વ્લોગમાં બટ કોમેન્ટ એમની નથી. ફરમાઈશ હતી એટલે અમે પૂરી કર્યો છે. બહુ મસ્ત બહુ મસ્ત વિલોગ છે દી. મારી લાઈફમાં એકવાર તો તમને ને ખુશી દીદીને મળવું જ છે. આઈ લવ યુ માય હેતુ દી એન્ડ ખુશી દી, થેન્ક યુ સો મચ. ફાઇનલી મળીશું આપણે બધા, અને જેને મળવું હોય એ નરોડા આવી એક છે બિંદાસ. સો અહીંયા હવે કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય ગોગા મહારાજ.